તો જય માધવ મિત્રો, હું છું ધોલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બટેટા ભૂંગળા ટેસ્ટ કરવા માટે, અને એ પણ ચણા મઠ વાળા। અને સૌથી પહેલા હું તમને એનું એડ્રેસ આપી દઉં કે વાલક પાટિયાથી જે રિંગ રોડ જાય છે, જે નવો રિંગ રોડ બન્યો છે, ત્યાં પહેલા જ સર્કલ ઉપર એક નાનકડો એવો સ્ટોલ રાખીને ભાઈ ઊભા છે, ખૂબ સ્ટ્રગલ કરે છે। અને સ્ટ્રીટ ફૂડ છે ને, આપણે હંમેશા સ્ટ્રીટ ફૂડ લવર્સ રહ્યા છીએ અને મોટી મોટી રેસ્ટોરન્ટમાં તો આપણે બહુ બધી વખત જતા હોઈએ છીએ, પણ એક વખત ક્યારેક આવા નાના ધંધાની પણ મુલાકાત લેવી જોઈએ, કેમ કે ઘણી વખત છે ને સ્ટ્રીટ ફૂડ છે ને મોટી મોટી રેસ્ટોરન્ટને ટક્કર મારી જેવું બનાવતા હોય છે। તો ચલો જોઈએ કે કેવું બનાવે છે અને કેવી રીતે બનાવે છે। બધું જોવાનું છે, ટેસ્ટ કરવાનો છે, હું તમને બધું જ બતાવીશ, ચાલો મારી સાથે। તો આપણી સાથે જોડાયા છે નાનકડા એવા સ્ટોલના ઓનર। પછી નાનો હોય કે મોટો હોય, ધંધો એ ધંધો ભાઈ, ઓનર ઈ ઓનર, એટલે નાનકડા એવા સ્ટોલના ઓનર અને મારા મિત્ર એવા સંદીપભાઈ। તો સંદીપભાઈ, સૌથી પહેલા તમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મેં વ્યુઅર્સને મારા હિસાબે એડ્રેસ આપી દીધું છે, છતાં તમે એક વખત એડ્રેસ આપી દો કે આ કઈ જગ્યાએ તમારો સ્ટોલ છે। રિંગ રોડ છે, વાલમ જંકશન પાસે અબરામાં પોલ બન્યો ને એ સર્કલ ઉતરતા છે આ બાજુ। બરાબર, અને ટાઈમ શું છે તમારો એનો? સાંજે 9 થી 12 અને રવિવારે આખો દી। બરાબર, અને ભાવ? જેના મઠના 40 રૂપિયા છે અને હાદીના 30 અને શેજવારીના 70। બરાબર, અને કેટલા ટાઈમથી આ બિઝનેસ કરો છો? 15-20 દી થઈ ગયા છે। અચ્છા, એટલે હમણાં જ સ્ટાર્ટઅપ કર્યું છે એમ? તો ભાઈ જોરદાર બનાવે છે ભાઈ। હવે આપણે જોઈએ કે કેવી રીતે અને કેવું બનાવે છે, અને પછી ટેસ્ટ રિવ્યુ કરીએ, હું તમને કહું કે કેવું બનાવ્યું છે। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। ફાઇનલી ચણા મઠ અને બટાટા આપણે આવી ગયા છે। તમે જોઈ શકો છો કે ચીઝ નાખીને ભાઈ મોજ પડી જાય એવું બનાવ્યું છે। નોર્મલી મેં અત્યાર સુધી જેટલા બટાટા ભૂંગળા ખાધા છે ને, એમાં બટાટા અને ભૂંગળા જ આવે, પણ અહીંયા મેં પહેલી વખત એવું જોયું છે કે એની અંદર ચીઝ નાખે છે અને સાથે સાથે ચણા મઠ પણ નાખે છે। સમજો ભાઈ, મોઢામાં મને તો જોઈને પાણી આવે છે, ને આપણે ટેસ્ટ કરશું કે કેવા બીના છે। ચણા મઠે લેવું ને બટાટું લેશું। ભૂંગળા આપણે આમ નામ લેવું। ટેસ્ટ ની વાત કરું ને તો અંદર જે ચણા મઠ નાખ્યા છે ને, એના કારણે બહુ જોરદાર ટેસ્ટ આવે છે બટેટાનો। અધરવાઇઝ જે આપણે નોર્મલી સ્પાઇસી બટેટા આવે ને લસણિયા, એ રીતનો ટેસ્ટ છે। બીજી વસ્તુ કે આમાં જે ચીઝ નાખ્યું ને, ચીઝના કારણે જે ટેસ્ટ છે ને, એ ટેસ્ટ આખો ચેન્જ થઈ રહ્યો છે, એ ખરેખર બહુ જોરદાર લાગે છે। અને રહી વાત ભૂંગળાની, તો ભૂંગળા તો એટલું બધું ઠીક છે, નોર્મલ છે, સારા, કેમ કે ભાવનગરી છે, અને બટાટા થોડાક સ્પાઇસી છે, ખરેખર ખાવાની બહુ મજા આવી છે મને। ઓલ ઓવર મને અહીંયા ખાવાની ખરેખર બહુ મજા આવી છે, અને તમને પણ પ્રિફર કરીશ કે એક વખત અહીંયા અવશ્ય મુલાકાત લેજો, ખરેખર તમને બહુ મજા આવશે। હવે આ બધું જોઈને મારાથી નથી રહેવાતું, હું ફટાફટ ખાઈ લઉં છું।
હું ખાવા પીવાની મોજ લઉં છું ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, ફટાફટ નીચે કોમેન્ટ કરી દો. અને ચેનલમાં નવા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એ એકદમ ફ્રીમાં થાય છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, થેન્ક યુ.